વરસાદમાં ખાવાની મજા પડે એવા આજે આપણે બનાવીશું ડુંગળીના બિલકુલ પાણી વગરના જે પકોડા। તો આજે આપણે જે બનાવીશું એ પણ ખાવામાં મજા પડે એવા એકદમ ક્રન્ચી અને ટેસ્ટી। તો ચાલો બનાવીએ। તો અહીંયા આપણે તમે જોઈ શકો છો બિલકુલ પાણી વગરના જે આજે આપણે બનાવ્યા છે ડુંગળીના પકોડા। તો એના માટે આપણે ડુંગળી અહીંયા 500 ગ્રામ જેટલી ડુંગળી લઈ લીધી છે। ડુંગળી આપણે નાની મીડિયમ જ એવી લેવાની છે, એટલે તાકી એકદમ આપણે જે કૂણી ડુંગળી મળતી હોય છે તાજી। તો ડુંગળીને આપણે અને ઉપરથી છાલ કાઢી અને સરસ રીતે આપણે ધોઈ લીધી છે। ધોઈને આપણે કોરી કરી અને એને આ રીતે આપણે સ્લાઇસીસમાં એને કટ કરી લઈશું। તો બધી સ્લાઇસીસમાં કટ થઈ જાય એટલે એકદમ તમારે એની પતલી પતલી જેવી કટ કરવાની છે। જો બહુ જાડી એવી તમારે એની સ્લાઇસ નથી કરવાની, પાતળી એવી સ્લાઇસ કરી અને ડુંગળીને આપણે આ રીતે કટ કરી લઈશું બધી। તો ડુંગળી આપણી તમે જોઈ શકો સરસ કટ થઈ ગઈ છે। તો ડુંગળી આપણે આ રીતે સ્લાઇસીસમાં કટ કરી લીધી છે અને હવે એમાં આપણે કોરા મસાલા ઉમેરીશું। મસાલામાં અહીંયા આપણે લસણની 10 કળી જેવી લીધી હતી, એને પણ ઝીણી સમારી લીધી છે અને 2 નંગ લીલા મરચાં લીધા છે। સાથે થોડા આપણે ધાણા ઉમેરી દઈશું। ધાણા ઉમેરી દે। હવે આપણે કોરા મસાલામાં ધાણા પાવડર લઈ લઈશું અને સાથે લઈ લઈશું લાલ મરચું પાવડર, તીખું મીડિયમ લાલ છે અને એ આપણે 1.5 ચમચી જેટલું લઈ લીધું છે। સાથે ઉમેરી દઈશું સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું। મીઠું પણ આપણે અંદર લઈ લીધું છે અને ફરી પાછા આપણે લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું। મીઠું તમારે જોઈને જ ઉમેરવું। તો આપણે મસાલા કરી લીધા છે અંદર અને હવે ડુંગળીને બરાબર આ રીતે હાથેથી તમારે એને મસળતા જ્યાં સુધી એનું પાણી છૂટે ત્યાં સુધી તમારે એને મસળી લેવાનું છે। અને આજે આપણે જે બનાવીશું બિલકુલ કોરા ભજીયા, એ પણ આપણે બિલકુલ પાણી વગરના। તો મસાલાથી કોટ થઈ ગઈ છે ડુંગળી અને હવે અહીંયા આપણે બેસન લઈ લીધો છે। બેસન મેં અહીંયા 150 ગ્રામ જેટલો બેસન લીધો છે। તો બેસનને આપણે ચમચા વડે અહીંયા ઉમેરતા જઈશું। તો મેં 1 ચમચો આપણે અંદર ઉમેરી દીધો છે અને આપણે આ જે ડુંગળી છે એને મસાલાથી એને આ રીતે બધી બરાબર લોટ મિક્સ કરતા જવું। ફરી પાછું તમારે 1 ચમચો આપણે લઈ લઈશું। તો અહીંયા આપણે ફરી પાછો આપણે 1 ચમચો ઉમેરી અને આ રીતે બરાબર લોટ અંદર મિક્સ કરતું જવાનું। બિલકુલ આપણે પાણી નથી ઉમેરવાનું। તો આ રીતે લોટને તમારે મિક્સ કરતા જવું અને સરસ ડુંગળીની અંદર ભળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવું અને ડુંગળીમાં બધો લોટ મિક્સ થઈ જવો જોઈએ અને આ રીતે એને તમે જોઈ શકો છો। તો સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને આ રીતે બનાવવાથી બહુ જ। તો ફરી પાછો આપણે એને 1 ચમચાની જરૂર પડશે। તો અહીંયા હું ફરી પાછો 1 ચમચો લઈ લઉં છું આ રીતે। તો અંદર ફરી મેં 1 ચમચો લઈ લીધો છે અને ફરી પાછો હું અંદર આ રીતે એને મિક્સ કરી દઉં છું। તો લોટ આ રીતે બધો ડુંગળીમાં જેટલો આપણને આવે કે એવું લાગે કે આપણને લોટની જરૂર છે અને ડુંગળીમાં તમે જોઈ શકો છો આપણે બિલકુલ પાણી નથી ઉમેરેલું। આ રીતે મસળતા અને હવે અહીંયા ફરી પાછો મને થોડો લોટની જરૂર છે। તો આ રીતે કરતાં આપણે લોટ આટલો અંદર મિક્સ કરતા જઈએ તો સરસ આપણા પકોડા તૈયાર થાય છે અને પકોડા ખાવામાં પણ બહુ મજા આવે છે અને બિલકુલ એકદમ ક્રન્ચી હોય છે। તમે અને આટલો લોટ મને અંદર બચેલો છે, મને આટલા લોટની જરૂર પડી છે। તો અહીંયા આપણે લગભગ 100-125 ગ્રામ જેટલો લોટની જરૂર પડી છે। તો હવે આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે। તો તેલ આપણે અહીંયા લઈ લઈશું, સિંગ તેલ લીધું છે અને આજે આપણે બનાવીશું સિંગ તેલની અંદર પકોડા તળીશું એટલે બહુ જ ખાવામાં ટેસ્ટ આવે। તો અહીંયા એક આપણે ડુંગળીની સ્લાઇસ ઉમેરીને જોઈ લઈશું। તો બહુ તેલ આપણે ગરમ નહીં કરવાનું, મીડિયમ એવું આપણે થોડું ગરમ કરવાનું। તમે જોતા ડુંગળીમાં સેજ બબલ આવે છે। તો હવે આપણે પકોડા અંદર ઉમેરતા જઈશું। તો આ રીતે આપણે બધાને પકોડાને મૂકતા જઈશું। એની કોઈ સાઈઝ તમારે નથી ઉમેરવાની, જે રીતે તમારા હાથમાં આવે એ રીતે જ તમારે એનો કોઈ શેપ આપવાનો નથી। આ રીતે એને તમારે મૂકતા જવું। આ રીતે બનાવેલા પકોડા તમે એકદમ ક્રન્ચ લાગે છે અને વરસાદ પડતો હોય એટલે ડુંગળીના પકોડા તમને ખાવાની બહુ જ મજા આવે। વરસાદની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે અને વરસાદ પણ પડી રહ્યો છે। તો આ રીતે આપણે બધા પકોડા તૈયાર કરીશું।
આને તમે લીલા મરચાં સાથે ખાઈ શકો છો, કઢી સાથે ખાઈ શકો છો, તમે એમ પણ ક્રન્ચી ખાઈ શકો છો, ડુંગળી સાથે ખાઈ શકો છો. તો આ રીતે આપણે બધા જ ડુંગળીના પકોડા મૂકી દઈશું અને હવે એને આપણે થોડી વાર માટે ફરી પાછી એને આ રીતે કંઈ કાંટાની મદદથી એને ઉલટ પુલટ આપણે એક સાઈડ આપણે છોડાવી દઈશું. તેલ તમારે બહુ જ લો રાખવું અને આ રીતે તમારે એને ઉલટ પુલટ કરતા રહેવું. એક સાઈડ બાજુ થોડું હલકું બ્રાઉન થાય એટલે એને તમારે પકોડાની સાઈડ છોડાવી દેવી અને આ રીતે તમારે કોઈ કાંટાની મદદથી એને ઉલટ પુલટ કરી લેવા. તો બધા પકોડા તમારા એક સાઈડ કલર આવે અને બીજી સાઈડ આપણે અને જો બ્રાઉન રંગના થઈ જાય ત્યાં સુધી એને તમારે ઉલટ પુલટ કરતા રહેવા. અને હવે આપણા પકોડા સરસ એવા કલર આવી ગયો છે અને સરસ એવા ક્રન્ચી એવા થઈ ગયા છે. તો હવે એને આપણે તો છે ને મિત્રો એકદમ બિલકુલ સોડા વગર, પાણી વગર એ પણ આજે આપણે બનાવે છે ડુંગળીના પકોડા. તો હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો છે ને મિત્રો એકદમ કડક અને ક્રન્ચી અને ચટપટા, ખાવામાં પણ ટેસ્ટી ડુંગળીના ભજીયા કે ડુંગળીના પકોડા. તો બનાવજો મિત્રો.